મિત્રો સાવધાન, રક્ષાબંધન પર ભદ્રાનો સંકટ રહેલો છે। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા કાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ। ભદ્રા કાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી અત્યંત અશુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ। આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે ઘણી ગૂંચવણની સ્થિતિ છે। મિત્રો, આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવું જોઈએ, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે 10 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે। તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ શું છે। 9 ઓગસ્ટ કે 10 ઓગસ્ટ? સાથે જ આજે અમે તમને ભદ્રા કાળનો સમય પણ જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળનો સંકટ રહેશે। તેથી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે। મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને આગળ વધતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી આયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે। અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે। તેથી ભૂલથી પણ ભદ્રા કાળમાં તમે તમારા ભાઈને રાખડી ન બાંધો। આની પાછળ એક પૌરાણિક કથા પણ છે। એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રા કાળમાં જ રાખડી બંધાવી હતી અને 1 વર્ષની અંદર જ તેનો વિનાશ થઈ ગયો હતો। આ ઉપરાંત ભદ્રા, જે શનિદેવની બહેન છે, તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે। તેથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો। મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે। તેથી આ દિવસે ભાઈ બહેન બંનેએ સ્નાન વગેરે કરીને અને જો શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ। પરંતુ યાદ રાખો, શુભ અવસરે કાળા કપડાં ન પહેરવા। વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ। પૂજા પહેલા તમે પૂજાની થાળી જરૂર તૈયાર કરો અને તેમાં રોલી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખો। દીવો તમે ઈચ્છો તો લોટનો બનાવી શકો કે માટીનો કે પિત્તળનો, જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો। મિત્રો, હવે આ પૂજાની થાળીને સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો અને ભગવાનના કાંડે પહેલી રાખડી બાંધો અથવા મંદિરમાં રાખડી ચઢાવો। ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ। રક્ષાબંધન પર સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજાપાઠ થઈ જાય પછી ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો અને પછી અંતમાં ભાઈના કાંડા માટે થાળી સજાવો। પછી ભાઈને સૌથી પહેલા તિલક કરો, તેમને રોલી, ચંદન અને અક્ષત લગાવો। તેમના પર થોડા ફૂલ છાંટો। જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો। હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો। ભાઈ માટે મંગલ કામના કરો। મિત્રો, રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપવું કે બહેન, હું તારી હંમેશા રક્ષા કરીશ। તને હેરાન નહીં કરું, તને ઠપકો નહીં આપું,
તારી દરેક જિદ્દ પૂરી કરીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. માતા પિતા નથી તો માતા પિતાની કમી પૂરી કરીશ. પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરીશ. માતા બનીને તારું પાલન પોષણ કરીશ. જેટલું મારાથી થશે તેનાથી વધુ કરીશ. અને બહેનોને ભેટ સોગાદો જરૂર આપો. મિત્રો, ચાલો હવે જાણીએ કે 2025માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે. મિત્રો, પૂર્ણિમા તિથિની શરૂઆત 8 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે થઈ રહી છે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ 9 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે થઈ રહી છે. આવી સ્થિતિમાં ઉદ્યા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ એટલે કે શનિવારના દિવસે જ ઉજવાશે. આમાં કોઈ ગૂંચવણ નથી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો સંકટ રહેશે. રક્ષાબંધન પર ભદ્રાની શરૂઆતનો સમય 8 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે છે અને તે 9 ઓગસ્ટે સવારે 2 વાગ્યે સમાપ્ત થશે. આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતી, તેને શુભ જ ગણવામાં આવે છે. પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતી. આખરે અમે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન તો કરવું જ પડે. જુઓ, 9 ઓગસ્ટે રક્ષાબંધનનો મુહૂર્ત સવારે 5 વાગ્યાને 30 મિનિટથી બપોરે 1 વાગ્યાને 30 મિનિટ સુધી છે. તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સવારે 7 વાગ્યા સુધીનો સમય મળશે. મિત્રો, આ બાબતનું ધ્યાન રાખો. ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ જ થાય છે. તેથી આ સમયે ભાઈને રાખડી ક્યારેય ન બાંધો. આખું ઘર પરિવાર કંગાળ થઈ શકે છે. લંકાપતિ રાવણને આ જ સમયે રાખડી બંધાવવામાં આવી હતી. તેથી જ તેના આખા કુળનો વિનાશ થઈ ગયો. તેથી સમય મુજબ જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે. થોડું મુશ્કેલ જરૂર છે, પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે. મિત્રો, કેટલાક લોકોની પરંપરા હોય છે કે સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો નથી. પરંતુ રક્ષાબંધન એટલે રાખડી. કારણ કે આ સમયે શુભ મુહૂર્ત આવે છે અને આપણને મુહૂર્તની ખૂબ જ જરૂર હોય છે. પછી મુહૂર્ત રાત્રે આવે કે દિવસે મુહૂર્ત તો આખરે મુહૂર્ત છે. મિત્રો, આ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું શુભ ફળ મળે છે. તેનું ક્યારે અમંગળ નથી થતું. એવી બહેનનો ભાઈ જ્યાં જશે દિવસે દ્વિગુણ અને રાત્રે 4 ગણી પ્રગતિ જ પામશે. એવો ભાઈ લાખો કરોડોમાં રમશે. ઋતબો, પૈસા, ધન, દૌલત બધું જ કમાશે. રાહુ દોષ, પિતૃ દોષ, નજર દોષ, મંગળ દોષ બધું જ દૂર રહેશે. મિત્રો, અને રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ. તે શુભ નથી ગણાતું. ભાઈના કાંડે હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. મિત્રો, રક્ષાબંધનના પવિત્ર અવસરે ભેટમાં બહેનને છરી, ચપ્પુ વગેરે ક્યારેય ન આપવું. આનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે. આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું. ચંપલ વગેરે પણ ન આપવું. ભેટમાં દક્ષિણા, સુંદર ભેટ જરૂર આપવી. એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો, ભાઈનો દરજ્જો આપ્યો, તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે. આનાથી ઘણો સુકૂન અને સુખ મળે છે. મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાતે જવું જોઈએ. શાસ્ત્રો અને વેદ પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે તો તે બહેનને દોષ લાગે છે. તેથી એવી પરંપરા છે કે રક્ષાબંધન પર ખાસ કરીને બહેને ભાઈના ઘરે જવું જોઈએ. પછી ભાઈ ગમે ત્યાં હોય બહેને જવું જોઈએ. જો ભાઈ તમારી પાસે નથી, વિદેશમાં રહે છે અથવા કોઈ કારણસર તમે ભાઈ પાસે નથી જઈ શકતા,
તો તમે ભાઈના નામની રક્ષાબંધનની થાળી, એક રાખડી, મીઠાઈ, અક્ષત, રોલી, ચંદનનું તિલક, ભગવાન ગણેશને પોતાના ભાઈ માનીને તેમના કાંડે બાંધો. તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. પછી ભલે તમે શ્રી કૃષ્ણને બાંધો, નારાયણને બાંધો, તમે જેના ભક્ત હોય તેમના કાંડે બાંધો, તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચશે. અને આવી રાખડી, મનથી બાંધેલી રાખડી, સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી સ્વયં ઈશ્વર તુલ્ય બની જાય છે. જુઓ, રક્ષાબંધનના સમયે લસણ અને ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ. કારણ કે આ સમયે દેવશક્તિઓ ઈશ્વર સ્વયં ધરતી પર ચાલીને આવે છે. તેઓ પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે ધરતી પર પધારે છે અને તેમને ભોગ લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો તે દિવસે વાસ થાય છે. ભગવાન ભાઈની અંદર વસે છે. તેથી લસણ, ડુંગળી, માંસ, મદિરા, બીડી, સિગારેટ, ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવું, ક્યારેય ન બનાવવું, નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે, બહેનનું વ્રત તૂટી જશે. ખાવામાં તમે ખીર, પૂરી, ખીરમાં તમે રંગ પણ નાખી શકો, મીઠો હલવો, મીઠી સેવ, જોર બનાવો. કંઈક ને કંઈક મીઠું ઘરમાં જરૂર હોવું જોઈએ. કારણ કે સાક્ષાત ભાઈમાં ભગવાન આ દિવસે વસે છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે. તો મીઠું તો જરૂર બનાવવું. કંઈ બનાવો કે ન બનાવો, પણ મીઠી સેવ તો જરૂર બનાવો અને ભગવાનને ભોગ લગાવો. તે પછી જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો. આ ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગળકારી માનવામાં આવે છે. રસીલા બટાટાની શાક, ફૂલકોબીની શાક, કેળાની શાક, ચટપટી ફૂલકોબી, બટાટા, વટાણા, પુલાવ, પનીર પુલાવ અને ખીરાનું રાયતું તમે બનાવી શકો. ઘરમાં આ દિવસે પાકું ભોજન જરૂર બનાવવું. આ દિવસે ઘરમાં કચું ન ચઢાવવું, તે અશુભ ગણાય છે. કઢાઈ ચઢાવીને પાકું ભોજન જ બનાવો. આને શાસ્ત્રો અનુસાર પાકું ભોજન ગણવામાં આવે છે, જે તહેવારોના શુભ સમયે બનાવવામાં આવે છે. જ્યાં જાય છે તેને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે. હવે ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી, તે પછી મુહૂર્તના સમયે ભાઈના કાંડે રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે. અને બહેને ભાઈને એક નિવાળો જરૂર ખવડાવવો અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂર્ણ કરવું. બહેનને એક નિવાળો જરૂર ખવડાવો. આનાથી પ્રેમ વધે છે અને ઈશ્વર ઢગલો આશીર્વાદ આપીને પાછા પોતાના સ્વર્ગ લોકમાં જાય છે. કહેવાય છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી, રક્ષાબંધન પર આમ જ રાખડી બાંધે છે, તો ભાઈની આયુ ઓછી થાય છે, ઈશ્વર નારાજ થાય છે, વ્રત ખંડિત થઈ જાય છે. બહેને આ દિવસે વ્રત જરૂર રાખવું, કારણ કે આનાથી ભાઈની આયુ વધે છે, પ્રેમ વધે છે, ઈશ્વર પ્રસન્ન રહે છે. નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં થાય. જો રક્ષાબંધન શુક્રવારના દિવસે આવે તો જે લોકો માતા સંતોષીનું વ્રત કરે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું, ખાટા પદાર્થનું ભોજન ન બનાવવું. ખાટી ઇમલી, ખાટી ઇમલીની ચટણી, પાણીપુરી, લીંબુ, આમ વગેરે ખાટું ન ખાવું. આનાથી માતા સંતોષી નારાજ થાય છે. ઘણી વખત શુક્રવારે રક્ષાબંધન આવી જાય છે, તો જ્યારે પણ શુક્રવારે રક્ષાબંધન આવે અને જો તમે સંતોષી માતાનું વ્રત રાખો છો, પૂજાપાઠ કરો છો, તો થોડું સંયમ રાખો, નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે. માતા સંતોષીને ખાટા પદાર્થથી અત્યંત નફરત છે. તેઓ આ સહન નથી કરતા, કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન આવે તો માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે. તેઓ સ્વયં ધરતી પર પધારે છે, કારણ કે શુક્રવાર માતા સંતોષીનો વાર છે. તેથી થોડા નિયમોનું પાલન જરૂર કરવું. રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થતા રોકી શકે નહીં. આ ઉપાય અમારા ઘરે પણ કરવામાં આવે છે. ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે,
સરકારી નોકરી મળે છે, જો વેપાર મંદો ચાલતો હોય તો તે દોડવા લાગે છે. ઉડતા પક્ષીની જેમ વેપાર દોડે છે. ભાઈને કોઈની નજર નથી લાગતી, દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું. આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ અમર થઈ જાય છે. ચાલો જાણીએ. સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈની ઉપરથી 7 વખત ઉતારો કરો. હવે જે પૈસા તમારી મુઠ્ઠીમાં હતા તે પૈસાથી રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળાના વૃક્ષ પર બાંધી દો અથવા કોઈ પણ ધાર્મિક વૃક્ષ પર બાંધી દો. વૃક્ષ પર તિલક કરો, મીઠો ભોગ અર્પણ કરો અને વૃક્ષ પર રાખડી બાંધો. આનાથી તમારા ભાઈની રક્ષા થશે, તે વિજય પ્રાપ્ત કરશે. આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે. ભાઈને ભલું થશે. નજર દોષ, કાળ સર્પ દોષ, પિતૃ દોષ, રાહુ દોષ, શનિ દોષ, ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે. આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 83માં સ્પષ્ટ લખેલું છે. જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થતા કોઈ રોકી શકે નહીં. દિવસે દ્વિગુણ, રાત્રે 4 ગણી પ્રગતિ થાય છે. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ બની રહે છે. ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે. વર્ષમાં એક જ વખત આવે છે. રક્ષાબંધન તો કરી લો મિત્રો. આ ઉપાયથી કોણ જાણે તમારું ભાગ્ય ચમકી જાય. કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય 7મા આસમાને ચાલ્યું જાય. સાચા હૃદયથી કરેલો ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા. કારણ કે તેમાં એક બહેનનો હાથ છે, તેનો પ્રેમ છે, મમતા છે, ભાઈ પ્રત્યેની સાચી આસ્થા છે અને આ જ આસ્થાને જોતા ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે. મિત્રો, રક્ષાબંધન પર ગમે તે થાય આ દિવસે આઈનો જરૂર જોવો. આઈનો જોઈને જ ઘરની બહાર નીકળવું. ભદ્રાનો સંકટ હશે તો તે સમાપ્ત થઈ જશે. તમારી સાથે બહાર દુર્ઘટના નહીં થાય અને તમને સફળતા પ્રાપ્ત થશે. રક્ષાબંધનના દિવસે જે કોઈ આઈનો જોઈને બહાર નીકળે છે તેને સફળતા મળી જાય છે. આ દિવસે આઈનો બાળકો મોટા બધાએ જોવો. આ ખૂબ જ શુભકારી અને અત્યંત મંગળકારી માનવામાં આવે છે. આ દિવસે આઈનો જોવાથી રાહુની બુરી દૃષ્ટિ નથી પડતી. ભદ્રાનો સંકટ આઈનો જોનાર પર આ દિવસે નથી પડતો. તે સુરક્ષિત રહે છે. આઈનો દરેક ઘરમાં હોય છે. જો ન હોય તો બજારમાંથી 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો આઈનો લઈ આવો અને આઈનો જોઈને જ રક્ષાબંધનના દિવસે બહાર નીકળો. અથવા તમારા દિવસની શરૂઆત આઈનો જોઈને જ કરો. પરંતુ ધ્યાન રાખો, રક્ષાબંધનના દિવસે આઈનો બધાએ જોવો. જે આ દિવસે આઈનો નથી જોતો અને આમ જ રાખડી બાંધી લે છે તો તેના પર ભદ્રાનો સંકટ ફાટી પડે છે અને એકવાર ભદ્રાનો સંકટ ફાટી પડે તો સમજો તમારી બરબાદી નિશ્ચિત છે. તેથી આઈનો આ દિવસે જરૂર જોવો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી સાચા દિલથી કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.